વડોદરા જિલ્લા ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ ભડકો, પાયાના કાર્યકર્તા થયા નારાજ। અંકિતા પરમારને ટિકિટ ફાળવતા નયના પરમાર નારાજ। કહ્યું, પૈસાનો વહીવટ કરીને ટિકિટ ફાળવણીનો આક્ષેપ કર્યો। માત્ર એક જ વ્યક્તિને વારંવાર તક મળી અને પાયાના કાર્યકર્તાને અન્યાય થાય તે કેટલું યોગ્યનો સવાલ કર્યો। રીલ અને રિયલ લાઈફમાં ઘણો તફાવત હોય છે। પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ સામે લગાવ્યા ગંભીર આરોપ। કહ્યું, ફોર્મ ભરવા જઈશું ત્યારે તેમના વિરુદ્ધના પુરાવા રજૂ કરીશું। હાલ તો અમારી જેમ અનેક પાયાના કાર્યકર્તાઓ નારાજ। સમાજ અને ગ્રામજનોના સમર્થન સાથે ચૂંટણીમાં જંપ લાવીશું। ભલે અપક્ષ તરીકે મેદાનમાં ઉતરીએ, વિચારધારા તો ભાજપની જ રહેશે। હા, પાયાના કાર્યકરોની અવગણના થઈ રહી છે, એટલા માટે જ અમે અપક્ષમાં લડવા માટે તૈયાર રહ્યા છીએ। બધા કાર્યકરોમાં રોષ છે, પણ બધા દેખાડતા નથી। અમે આજે દેખાડીશું કે અમે કઈ રીતે લોકોની વચ્ચે કામ કર્યા છે, એટલે અમારો લોકોનો વિશ્વાસ છે તે જીતશે। કઈ રીતે આગળ વધશો? પાર્ટીની વિચારધારા સાથે અત્યારે અમે પાર્ટીની વિચારધારા સાથે જ છે, પાર્ટીનો અમારો કોઈ વિરોધ નથી, એટલે અમે અપક્ષમાં નોંધાવીશું અને આગળ લડીશું। લોકો વચ્ચે કઈ રીતે જશો? કયા એવા કામો કરેલા છે જેને લઈને લોકો તમને સાથ આપશે? અમે લોકો વચ્ચે જઈશું અને તેમની સમસ્યા હું સાંભળીશ અને તેમને જે પણ સમસ્યા છે તેનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરીશ। અને આમ તો અમે અત્યાર સુધી ઘણા કામ કર્યા છે, જેથી લોકોમાં અમારું એક ઓળખ છે, અમારી છાપ છે। જેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, વિધવા સહાય યોજના હોય કે પછી આયુષ્માન કાર્ડ, બધા કામ મેં લોકોના કર્યા છે, એટલે મને પૂરો વિશ્વાસ છે કે લોકો મને આગળ લાવશે, મને જીતાડશે। તાલુકા અને વિધાનસભાની ચૂંટણીઓ હોય એની માટે પાર્ટી માટે ઝંડા લઈ પાથરના પાથર્યા છે, કામ કરીને બહુમત અપાયેલો છે। 2021 થી 2025 સુધી ભારતીય જનતા પાર્ટી તાલુકાની અંદર અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારીઓ કરી છે। ગ્રાઉન્ડ લેવલની વાત કરું તો મારા ગામની અંદર સામાન્ય સીટ પર સરપંચ રહી અને આજની તારીખે ગામની અંદર મકાનોની સ્કીમ હોય, ગરીબોની બધી યોજનાઓ અપાઈ છે। જ્યારે હાલ વિશ્વકર્માજીએ કીધું હોય કે આ ચૂંટણી પાયાના કાર્યકરની છે, પાથરના પાથરણાની છે, ત્યારે અંકિતાબેન જે તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે, યુવા મોરચાના પ્રદેશના ઉપાધ્યક્ષ રહ્યા છે, તો બધા હોદ્દા ફક્ત ને ફક્ત એક જ વ્યક્તિને આપે એની સામે કાર્યકરોમાં રોષ છે અને દુઃખ છે। આ દુઃખ બહાર પ્રગટ નથી કરતા, પરંતુ અમને પ્રગટ કરવાનું જરૂરી લાગ્યું અને એના કારણે આ ટિકિટ રસિક પ્રજાપતિ અને અન્ય એક જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા પૈસાની લેતી દેતી કરી અને ગોઠવણ જે કરવામાં આવી છે। અમારા સ્થાનિક ધારાસભ્ય શૈલેષભાઈ સોટ્ટા સાહેબે ખૂબ અથાગ પ્રયત્નો કર્યા, પરંતુ કંઈક ને કંઈક પૈસાના જોરે અમારા શૈલેષભાઈનું સાંભળવા નથી દીધું। હું આજે પણ શૈલેષભાઈનો આભારી છું, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને કાલે પણ છું। બક્કમતાથી પ્રજા વચ્ચે રહી અને અપક્ષની ઉમેદવારી કરી, ફૂલ પ્રયત્ન કરી જીત તરફ અમે જવાની તમને ગેરંટી આપીએ છીએ કે જીતીશું। હાર જીત સિક્કાની બે પાસા હોય છે, પરંતુ જ્યાં સુધી પેલું કીધું છે ને શિવા પિક્ચરનું, મન કે જીતે જીત હૈ, મન કે હારે હાર, બિન લડે જો હારે ઉન પે ધિક્કાર। તો આ જ વસ્તુ સાથે લડવું છે, છેક સુધી લડવું છે અને જીત મેળવવી છે।